ગુડ મોર્નિંગ ગાઈઝ. ચિત્ર જોતાં તમે સમજી જ ગયા હશો, ટુડે ઇઝ ધ સ્ટોરી ટાઈમ, રાઈટ? ચિત્ર જોઈને તમને એવું બધું લાગે છે, બરાબર, કે રાજા રજવાડાઓ વખતની કાંઈક સ્ટોરી હશે અને તમે સાચા પણ છો, રાઈટ? આ જે સ્ટોરી હું તમને કરવાનો છું એ આપણા યુનિટ નંબર 2, બરાબર છે, એને લગતી સ્ટોરી આખી છે. હવે રાજાની જગ્યાએ, રાજાની ચેર ઉપર જે બેઠા છે એ બીજા કોઈ નહીં પરંતુ કિંગ અકબર, બરાબર છે. રાજા અકબરનો સીન આપેલો છે અને સાઈડમાં જે આપણે એક વ્યક્તિ જે હાથમાં, બરાબર છે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે લઈને બેઠા છે, બરાબર, એ છે તાનસેન, બરાબર. અને તાનસેન જે છે એ અકબર રાજાના, બરાબર છે, 9 જે રત્નો કહેવાય છે, બરાબર, તો એમાંના એક ગણવામાં આવતા, બરાબર. અને 9 રત્નો એટલે બીજું કાંઈ નહીં, 9 હીરા નહીં, પરંતુ 9 અલગ અલગ કલાકારો કે જે પોતાના, બરાબર છે, ફિલ્ડની અંદર સૌથી શ્રેષ્ઠ હોય, એમ, ધ બેસ્ટ, એમ, એનાથી વધારે સારું પોતાના એમના ફિલ્ડની અંદર બીજું કોઈ ન હોય. તો એવા 9 વ્યક્તિઓને, એવા 9 કલાકારોને અકબરે પોતાના દરબારની અંદર સ્થાન આપ્યું હતું અને એ અકબરના પરમનન્ટ 9 રત્નો ગણવામાં આવતા. ઓકે, એમાંના એક હતા તાનસેન. અને તાનસેનની ખૂબી શું હતી તો કે જે પોતે સારા એવા ગાયક હતા અને પોતાના ગાયનથી, બરાબર છે, આખા દરબારને મંત્રમુગ્ધ કરી દેતા. દરેક જે શ્રોતાગણ હોય, દરેક જે સાંભળનાર વ્યક્તિ હોય, જાણે કે તેની ઉપર જાદુ કરી નાખ્યો હોય, રાઈટ? એવી રીતના એકદમથી બધાને પોતાની જેને કહેવાય મોજમાં ખોવડાવી દેતા. તાનસેન એ જાદુ કરી શકતા હતા, રાઈટ, પોતાના અવાજ અને પોતાના સૂરની મદદ વડે, રાઈટ. તો એક દિવસ અકબર રાજા હોય છે તે તાનસેનને દરબારની અંદર કહે છે, બરાબર, કે તાનસેન, કંઈક તારા જે વાદ્ય છે એની અંદરથી કંઈક વગાડ, બરાબર, તારી તાનપુરામાંથી કંઈક વગાડ અને કંઈક તું ગા અને અમને ખુશ કર, રાઈટ. તો તાનસેન છે એ પોતે રાગ દરબારી ગાવાનું શરૂ કરે છે. દરબારી જે છે એ એક રાગનું નામ છે. એ ઘણા બધા રાગ ગાઈ શકતા તાનસેન છે એ, બરાબર. માલકંશ છે, દીપક છે, કેદાર છે, મલ્હાર રાગ છે, આવા બધા અલગ અલગ પ્રકારના રાગ ગાઈ શકતા હતા, રાઈટ. અને ઇવન તેણે મલ્હાર રાગમાં ફેરફારો કરી, બરાબર છે, એમાં એણે એક નવો રાગ સર્જન કર્યો હતો જેનું નામ છે મિયા મલ્હાર રાગ, બરાબર. તો કહેવાનો મતલબ એ છે કે પોતે સુરતાલની અંદર ફેરફાર પણ કરી શકતા હતા, જેને ઇંગ્લિશમાં કહી શકાય મોડિફિકેશન, બરાબર, ઇનોવેશન પણ કહી શકાય, રાઈટ, ફેરફારો કરવા, બરાબર, અને પોતે કંઈક નવું જ એક સર્જન કરવું, બરાબર. સો હી વોઝ કેપેબલ ટુ ડુ સો, એ આવું કરવા માટે સક્ષમ હતા. ઓકે, સો દરબારી રાગ ગાય છે તાનસેન અને શરૂ કરે છે અને થોડીક જ વારની અંદર દરબાર એકદમ શાંત બની જાય છે, એકદમ બધા સ્થિર થઈ જાય છે, બધાએ એમને શાંતિથી સાંભળ્યું, બરાબર. અને દરેક વ્યક્તિઓ પોતાની જાત ભૂલી ગયા, બરાબર, કે હું કોણ છું, હું અત્યારે ક્યાં છું, બધી વસ્તુ ભૂલી ગયા, એકદમથી ખોવાઈ ગયા, રાઈટ. અને પછી ત્યારબાદ જ્યારે પૂરું થાય છે ત્યારે રાજા એકદમથી ખુશખુશાલ થઈ જાય છે અને એની આંખમાં તેજ આવી જાય છે, અકબરની આંખમાં, અને કહે છે, અદ્ભુત, શું વાત છે, ખૂબ સરસ, એમ. એટલે કે હું તાનસેન તને રોજે રોજ સાંભળું છું અને, રાઈટ, તું સૌથી શ્રેષ્ઠ છો, તારી કોઈની સાથે કમ્પેરિઝન ના થઈ શકે, એમ, તારી કોઈની સાથે જેને કહી શકાય સરખામણી ન કરી શકાય, તું એટલો શ્રેષ્ઠ છો, એમ, તારો અવાજ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે, બરાબર, સૌથી અદ્ભુત છે તારો અવાજ, બરાબર. તો તાનસેન કહે છે, આ વખાણ કરવા બાબત બદલ આભાર રાજાજી, પરંતુ એવો પણ એક વ્યક્તિ છે કે જે મારા કરતાં પણ સારું ગાય છે. તાનસેને મલકાઈ અને આવો જવાબ આપ્યો. તો રાજાને ભરોસો ન આવ્યો. શું, ખરેખર? રાજા તરત જ આમ જોરથી બોલી ઉઠ્યા, શું વાત કરસ, ખરેખર? તો મારે એને મારા દરબારની અંદર ગૌડાવવા જ પડશે, મારે એમને આમંત્રણ આપી, મારે તેમને અહીંયા બોલાવી અને એમને ગાવાનું નોતરું આપવું જ પડશે, મારે એમને ગૌડાવવા જ પડશે. અને પછી ત્યારબાદ અકબર છે એ તાનસેનને પૂછે છે કે શું તાનસેન તું વ્યવસ્થા કરી શકીશ, આ બાબત માટેની વ્યવસ્થા કરી આપીશ, બરાબર. તો તાનસેને પોતાનું માથું ડોલાવ્યું અને કીધું કે મને ડર છે કે તે નહીં આવે દરબારની અંદર, રાજાજી માફ કરજો પણ મને ડર છે કે તે નહીં આવે. તો કે શું વાત કરે છે? તે સાંભળે કે રાજા ખુદ પોતાની જાતે
એમને વિનંતી કરીને બોલાવે છે તો પણ નહીં આવે? તો કે ના 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 રાજાજી, તો પણ નહીં આવે. હવે તો અકબરને ખૂબ જ આતુરતા થઈ. શું વાત છે, બોલો, રાજાના બોલાવ્યા ઉપર પણ ન આવે, બરાબર, તો મારે એને મળવું જ પડશે એમ, બરાબર. તો કે રાજા અકબરે કહ્યું કે કાંઈ વાંધો નહીં, જો એ અહીંયા ન આવે તો કાંઈ વાંધો નહીં, હું મારી જાતે ત્યાં જઈશ. શું મને તું વ્યવસ્થા કરી દઈશ? તું ત્યાં લઈ જઈશ તાનસેન, બરાબર. તો કે હા વાંધો નહીં, પણ તાનસેન કહે છે કે હા વાંધો નહીં રાજાજી, તમે આવજો મારી ભેગા, પરંતુ ત્યાં રાજા બનીને ન આવતા મારી ભેગા. આવી એક વિનંતી કરી, બરાબર છે. તો કે કાંઈ વાંધો નહીં, હું ત્યાં એક સંગીતનો ખૂબ જ નમ્ર પ્રેમી બનીને ત્યાં જઈશ એમ, બરાબર. તો કે કાંઈ વાંધો નહીં. હવે સંત હરિદાસ કોણ હતા, બરાબર છે? તો કે એ તાનસેનના ગુરુ હતા. આ વ્યક્તિ જે હતું એ બીજું કોઈ નહીં, જેના વખાણ તાનસેને કર્યા એ બીજું કોઈ નહીં, એના ગુરુ હતા, રાઈટ, તાનસેનના. અને ખૂબ સારા એવા શિષ્યો, બરાબર છે, ચેલાઓ, જેનું નામ બૈજુ બાવરા અને તાનસેન હતું, એના ગુરુ હતા, બરાબર. બૈજુ બાવરા પણ બહુ જ સારા એવા ગાયક હતા, રાઈટ. તો કહેવાનો મતલબ એ છે કે એણે એ ખૂબ જ સંત હરિદાસ હતા, એ ખૂબ જ સરળ જીવન જીવતા, ખૂબ જ સાદગી ભરેલું જીવન જીવતા, બરાબર. અને એણે પોતાની જિંદગી, બરાબર છે, ભગવાન શ્રી કૃષ્ણ અને સંગીતને સમર્પિત કરી દીધી હતી, બરાબર. એને પોતાની આખી જિંદગી, બરાબર છે, સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરી આપી હતી. અને એ વૃંદાવન ગામમાં યમુના નદીના કાંઠે એક ઝૂંપડીની અંદર રહેતા હતા, બરાબર. એટલે કે છેલ્લે પછી તાનસેન અને રાજા અકબર ત્યાં જગ્યાએ આવીને પહોંચે છે. સંત હરિદાસ પોતાના રોજિંદા કાર્યમાં વ્યસ્ત હોય છે, બરાબર. બેયનો આવકાર કરે છે સંત હરિદાસ, અને પછી આ બંને વ્યક્તિઓએ સંત હરિદાસને ગાવા માટેની વિનંતી કરી, બરાબર. ત્યારે સંત હરિદાસ મલકાણા અને એણે કહ્યું કે હું કોઈ મહાન ગાયક નથી, હું જેવું તમે ગાઓ છો એવું જ હું ગાઉં છું. અલબત્ત મેં ઘણા દિવસો પહેલાં તો ગાવાનું છોડી પણ દીધું છે, તેથી હું યોગ્ય રીતે ગાઈ પણ નથી શકતો એમ, આવું સંત હરિદાસે કીધું, બરાબર. અને તાનસેન જે હતા એના ખૂબ જ મનપસંદ શિષ્ય, એ પણ એના ગુરુ પાસે આ કાર્ય ન કરાવી શકે, એ પણ એના ગુરુને મનાવી ન શક્યા કે તે એમ આ બંને વ્યક્તિઓની સામે ગાય, એમ મનાવી ન શક્યા, રાઈટ. તેમ છતાં પણ તાનસેનને ખ્યાલ હતો કે મારા ગુરુને મારે રાજી કેમ કરવા ગાવા માટે, બરાબર. તો તાનસેને ખુદે પોતે એના ગુરુની સામે ગાવાની વિનંતી કરી, પ્રસ્તાવ મૂક્યો કે ગુરુજી વાંધો નહીં, તમે ન ગાઓ તો વાંધો નહીં, હું તમારી સામે ગાવા માગું છું, રાઈટ, હું તમારા બંનેની સામે ગાવા માટે ઈચ્છું છું, બરાબર. તો કે કાંઈ વાંધો નહીં, રાઈટ, ગા. તો એને ઈરાદાપૂર્વક તાનસેને પોતાના ગીતની અંદર, બરાબર છે, ફરીને ફરી અમુક પ્રકારની ભૂલો કરી, ઈરાદાપૂર્વક, બરાબર. એને સાચું ગાતા આવડતું જ હતું, પરંતુ ઈરાદાપૂર્વક એણે અમુકને અમુક ભૂલો કરી, રાઈટ. તો એના ગુરુ છે એણે કીધું કે તાનસેન તું બરાબર નથી ગાતો, તારો રાગ બરાબર નથી, જોરથી એના ગુરુએ કહ્યું, બરાબર છે, તને શું થઈ ગયું છે, બરાબર. તો તાનસેને એવો ઢોંગ કર્યો કે મને કાંઈ સમજાણું નહીં, તો એણે ફરીને ફરી ગાવામાં પાછી એની જ ભૂલ કરી. હવે આ સમયે સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. તેણે પોતાની તાનપુરા જે છે એ તાનસેનના હાથમાંથી લઈ લીધી અને સાચી રીતે રાગ દરબારી ગાવાનું ચાલુ કરી દીધું. એટલે કે તાનસેન જે ગાવાનું શરૂ કર્યું હતું એ રાગ દરબારી હતું, અને એણે પણ, બરાબર છે, સાચા રાગ દરબારીમાં ગાવાનું શરૂ કરી દીધું, બરાબર. અને તે રાગ દરબારીની અંદર આગળ ને આગળ એક પછી બીજો, બીજા પછી ત્રીજો, એમ આગળ ને આગળ ગાતા જ ગયા એમ, બરાબર, સંત હરિદાસ. અને એમના અવાજની જે મીઠાશ છે એ ચારે તરફ ફેલાઈ ગઈ, બરાબર છે. અને રાજા અને તાનસેન બંને ભૂલી ગયા કે તેઓ ક્યાં હતા, બરાબર, એટલા બધા ખોવાઈ ગયા. અને રાજાને આ સમજાઈ ગયું, અકબરને આ વસ્તુ સમજાઈ ગયું કે તાનસેન સાચો હતો, એની વાતમાં સચ્ચાઈ હતી, બરાબર. અને અકબરે આની પહેલાં આવું મ્યુઝિક, આવું સંગીત પહેલાં ક્યારેય પણ ચોક્કસપણે નહોતું સાંભળ્યું, બરાબર. અને તેણે કહ્યું, બરાબર છે, કે સંત હરિદાસ ખૂબ જ મહાન સંગીતકાર છે, એના જેવો બીજો કોઈ સંગીતકાર મહાન હોઈ શકે નહીં, રાઈટ. અને ત્યાંથી પછી તેઓ લોકો બંને ચાલતા થાય છે, બરાબર. અને રસ્તામાં રાજા પોતાની જે ચૂપ્પી છે એ તોડે છે, અને એને તાનસેનને પૂછ્યું કે તમે કેમ તાનસેન તું કેમ એના જેવું ગાઈ શકતો નથી,
બરાબર. તો તાનસેન હસી અને જવાબ આપે છે, શહેનશાહ, હું તમારા આદેશથી ગાઉં છું. બરાબર, એટલે કે હિન્દુસ્તાનના રાજાના આદેશથી ગાઉં છું, અને મારા ગુરુ છે એ રાજાઓના રાજાના આદેશથી ગાય છે. એટલે બંનેમાં ફરક તો હોવાનો જ ને. એટલે કે હું તમારા માટે ગાઉં છું અને મારા ગુરુજી છે એ ઈશ્વર માટે ગાય છે. રાઈટ. સો ધીસ વોઝ ધ સ્ટોરી. રાઈટ. આપણે આ જે સ્ટોરી છે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. ચલો, શિફ્ટિંગ બેક ટુ ધ લેસન ટેક્સ્ટ બુક. બરાબર. લેસન નંબર 2, લર્ન મોર બી બ્રાઇટર, એટલે કે વધુ શીખો અને તેજસ્વી બનો. બરાબર. એના વિશે આજે આપણે આગળ વધવાના છીએ. બરાબર, શીખવાના છીએ. રાઈટ. ચલો, સો ધીસ ઇઝ ધ લેસન નંબર 2. એની એક્ટિવિટી આવશે 4. લેસનનું નેમ છે, યુનિટનું નેમ છે સોંગ ઓફ સોંગ્સ, એટલે કે ગીતોના ગીત. બરાબર છે, ગીતોનું પણ ગીત. રાઈટ. તો આજે મેં તમને સ્ટોરી કીધી એનો જ ઇંગ્લિશ છે વિભાગ. શરૂ કરું છું રીડિંગ. બરાબર છે, આખો પેરેગ્રાફ વાંચું છું. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા Akbar had 9 gems in his court. The 9 gems were the greatest in their own fields. One of them was Tansen, a great musician. He played different types of musical notes for the king. He played ragas like Malkaush, Deepak, Kedar, Malhar, etc. Tansen made some innovations in Malhar Rag and created Mia Malhar Rag. ઓકે, જુઓ, સૌથી પહેલાં પરિચય આપ્યો છે. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા. રૂલર મતલબ શાસક, અને ગ્રેટ એટલે મહાન, એટલે કે ભારતના મહાન શાસક કે જેનું નામ અકબર હતું. હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ, એટલે કે એના દરબારમાં 9 રત્નો હતા. 9 જેમ્સ. જેમ્સ મતલબ રત્નો. ઓકે, એટલે કે ભારતના મહાન શાસક અકબર એના દરબારમાં 9 રત્નો હતા. ધ 9 જેમ્સ વર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ, એટલે કે આ 9 જે રત્નો છે, બરાબર, તે પોતાના કાર્યક્ષેત્રમાં નિપુણ હતા, નિષ્ણાંત હતા. ગ્રેટેસ્ટ, બરાબર, એટલે કે અહીંયા નિપુણ અથવા તો નિષ્ણાંત ગણવામાં આવશે. બરાબર. અહીંયા મહાન કરતાં થોડુંક અલગ આપણે લઈએ છીએ મિનિંગ. નિષ્ણાંત એ વધારે પ્રોપર બેસશે. ઇન ધેર ઓન ફિલ્ડ્સ. ઓન એટલે પોતાના, અને ફિલ્ડ્સ મતલબ કાર્યક્ષેત્ર, એટલે કે દરેક જે આ 9 રત્નો હતા તે પોતાના કાર્યક્ષેત્રમાં નિષ્ણાંત હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, એટલે કે એમાંનો એક તાનસેન હતો. અ ગ્રેટ મ્યુઝિશિયન, કે જે ખૂબ જ મહાન સંગીતકાર હતો. He played different types of musical notes for the king. એટલે કે he played એટલે કે તેઓ ગાતા. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ. હવે મ્યુઝિકલ નોટ્સનો મતલબ થશે અહીંયા રાગ, એટલે કે તે જુદા પ્રકારના રાગ રાજા માટે ગાતા. પ્લેડ એટલે અહીંયા વગાડવું નહીં થાય, અહીંયા ગાવું થશે. ઓકે, ડિફરન્ટ ટાઈપ. ડિફરન્ટ એટલે જુદા, અને ટાઈપ્સ મતલબ પ્રકાર. બરાબર. ફોર ધ કિંગ એટલે કે રાજા માટે જુદા પ્રકારના રાગો ગાતા. હી પ્લેડ રાગાઝ લાઈક માલકંશ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા, એટલે કે તે માલકંશ, દીપક, કેદાર અને મલ્હાર જેવા રાગ ગાતા. ઓકે, એટસેટ્રા મતલબ ઇટીસી એટલે કે વગેરે. ઓકે, એટસેટ્રા. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ, એટલે કે તાનસેન જે મલ્હાર રાગ ગાતા એની અંદર એમણે થોડાક મેડ એટલે કર્યા. શું? તો કે સમ ઇનોવેશન્સ એટલે કે અમુક પ્રકારના ફેરફારો. ઇનોવેશન્સ મતલબ ફેરફારો. એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ, અને એમાંથી એણે નવા એક રાગનું સર્જન કર્યું હતું જેનું નામ એણે આપ્યું હતું મિયા મલ્હાર રાગ. બરાબર, એટલે કે તાનસેને મલ્હાર રાગમાં અમુક ફેરફારો કરી
અને મિયા મલ્હાર રાગ બનાવ્યો હતો. રાઈટ. ચલો પેરેગ્રાફ નંબર 2 જોઈએ શું કહે છે. One evening the king was in his court. He said to Tansen, Ustadji, play something new on your tanpura and make us happy. એટલે કે તેણે આખો પેરેગ્રાફ જ વાંચું છું. તાનસેન agreed. He took his tanpura. He started the rag darbari. The court became calm and quiet. People forgot everything around them. After some time, the king looked up, his eyes bright with praise. Wonderful, he said. જો શું કહેવા માંગે છે, રાઈટ. એટલે કે એક દિવસ સાંજના રાજા તેના દરબારની અંદર હતા, બરાબર. ત્યારે he said to તાનસેન, ત્યારે તેણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી એટલે કે ખાસ કરીને અકબર છે, બરાબર, એ તાનસેનને ઉસ્તાદજીના નામથી સંબોધતા, રાઈટ. એટલે કે ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. એટલે કે ઉસ્તાદજી, તમારા તાનપુરા ઉપર કાંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. પ્લે એટલે વગાડો, સમથિંગ એટલે કાંઈક, ન્યૂ મતલબ નવું, ઓન યોર તાનપુરા એટલે કે તમારી તાનપુરા ઉપર, એન્ડ મેક અસ હેપી અને અમને ખુશ કરો. અસ એટલે અમને. ઓકે. હવે શબ્દ છે તાનપુરા, તો એના માટે તમને મારે તાનપુરા બતાવવાની ઈચ્છા છે કે તાનપુરા કેવું હોય, રાઈટ. જુઓ, ધીસ ઇઝ તાનપુરા, રાઈટ. સિતાર જેવું છે પણ એમાં ઘણા બધા ડિફરન્સ છે, બરાબર. જુઓ, આને તાનપુરા કહી શકાય. ઓકે. એટલે કે ઉસ્તાદજી, મહેરબાની કરીને તમે તાનપુરા ઉપર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો, રાઈટ. સો તાનસેન અગ્રીડ, તાનસેન સહેમત થયા કે જી, જેવો તમારો હુકમ રાજાજી. હી ટુક હિઝ તાનપુરા, તેણે પોતાની તાનપુરા લીધી. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, તેમણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાયટ, એટલે કે દરબાર એકદમ શાંત અને સ્થિર બની ગયો. શબ્દો ઉપર ધ્યાન રાખજો. કામ, આ કામ છે, CALM, આને કાલ્મ નહીં વંચાય. ઓકે. ઇટ વિલ બી પ્રોનાઉન્સ્ડ એઝ કામ, કામ, બરાબર છે. કાયદેસર કામ જ બોલવાનું છે, કાલ્મ કોઈ ન બોલતા. ઓકે. એન્ડ ક્વાયટ એટલે કે કામનો મતલબ થશે શાંત, એન્ડ ક્વાયટ, ક્વાયટ મતલબ સ્થિર. એટલે કે દરબાર જે છે એ એકદમ શાંત અને સ્થિર બની ગયું. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ, એટલે કે લોકો તેની આસપાસનું બધું જ ભૂલી ગયા. અરાઉન્ડ મતલબ આસપાસ, ચારે તરફ, બરાબર છે. એવરીથિંગ એટલે બધું જ, લોકો ભૂલી ગયા. પીપલ ફરગોટ, હવે ફરગોટ છે એ શબ્દ ફરગેટનું V2 ફોર્મ છે, એટલે કે સાદા ભૂતકાળનું રૂપ છે. લોકો ભૂલી ગયા. એવરીથિંગ એટલે કે બધું જ, ક્યાં, તો કે અરાઉન્ડ ધેમ એટલે કે તેઓની ફરતે, બરાબર, તેઓની આસપાસ જે કાંઈ પણ હતું એ બધું ભૂલી ગયા લોકો. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ, એટલે કે થોડાક સમય બાદ, બરાબર છે, જ્યારે આ બધું પૂરું થયું, તાનસેનનું ગાવાનું, રાગ ગાવાનું કમ્પ્લીટ થયો, ફિનિશ થયો, ત્યારે થોડીક વાર પછી રાજાએ ઉપર જોયું. ઉપર જોયું મતલબ એમના બધાની નજર નીચી હતી, બરાબર છે, બધા ખોવાઈ ગયા હતા. અને પછી રાજા પોતાની આંખ ખોલે છે અને ઉપર તરફ જોવે છે, બરાબર. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ, અને તેઓની આંખમાં વખાણ સાથે તેજ પણ હતું. એ તેની આંખો એકદમ ચમકી ઉઠી હતી. અને ત્યારબાદ રાજા બોલે છે, વન્ડરફુલ એટલે કે એકદમ અદ્ભુત. સુપર્બ, બરાબર છે, એટલે કે ખૂબ સરસ. આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ, એટલે કે રાજા કહે છે કે હું તને રોજ સાંભળું છું, પરંતુ આ તો સૌથી શ્રેષ્ઠ હતું. ધીસ વોઝ ધ બેસ્ટ એટલે કે આ તો બધા કરતાં સુંદર હતું, ખૂબ જ સરસ હતું. તાનસેન bowed before the king. તાનસેન bowed મતલબ બોનું E2 ફોર્મ છે, bowed, ઈડી લગાવેલો છે, મતલબ નમન કર્યું. તાનસેને નમન કર્યું. કોની સામે? તો કે બિફોર ધ કિંગ,
હવે એટલે કે અહીંયા બિફોર એટલે પહેલાં નહીં થાય, અહીંયા બિફોર એટલે થશે સામે, રાઈટ. એટલે કે તાનસેને રાજા સામે નમન કર્યું. હવે અહીંયા હું તમને અમુક વસ્તુ, અમુક કોન્સેપ્ટ્સ બરાબર છે ઇંગ્લિશના બતાવવા માગું છું, રાઈટ. સી ધ થિંગ ઇઝ દેટ બરાબર કે આપણે જનરલી શું કરતા હોઈએ છીએ બરાબર, તો કે એક હંમેશા કોઈ પણ હોય બરાબર છે, કોઈ પણ એક શબ્દ હોય, રાઈટ, તો આપણે એનો એક જ મિનિંગ સમજીને ચાલતા હોઈએ છીએ. જેમ કે આપણે આ જે શબ્દ છે બિફોર બરાબર, તો બિફોરનો આપણે મતલબ શું સમજીએ છીએ અત્યાર સુધી, તો કે પહેલા, બરાબર. પણ આનો બીજો મતલબ એ પણ થાય છે સામે, રાઈટ. બિફોરનો મતલબ સામે પણ થાય છે. આવા ઘણા બધા શબ્દો છે. એટલે કે ઇંગ્લિશમાં ક્યારેય એક સ્પેલિંગનો એક મતલબ થવો જરૂરી હોતો નથી, બરાબર. એટલે ડિટો ટ્રાન્સલેશન મેથડ બાજુ ક્યારેય જવું નહીં કે એક શબ્દ અને એનો એક જ મતલબ, બરાબર. આવા બીજા ઘણા બધા શબ્દો છે, બરાબર. લાઇકવાઇઝ સીક ફોર એક્ઝામ્પલ, શું વર્ડ છે, તો કે બેટ. બેટનો મતલબ શું થાય, તો કે એક તો આપણું ક્રિકેટ રમવાનું બેટ, બરાબર. અને એનો બીજો મતલબ થાય છે ચામાચીડિયું, રાઈટ. એટલે આપણને તો સપને પણ ખ્યાલ ના હોય, બરાબર. એટલે કે જેવું વાક્ય એ પ્રમાણે એનો મતલબ લેવામાં આવતો હોય છે. એટલે કે બેટ એટલે ક્રિકેટનું બેટ પણ થાય અને ચામાચીડિયાને પણ બેટ જ કહેવાય ઇંગ્લિશમાં, ઓકે. પછીનો શબ્દ જોઈએ, બરાબર. લીડ, બરાબર છે. તો લીડ તો તમે અત્યારના આ શબ્દનો ઉપયોગ તમે કર્યો જ હશે ને સાંભળ્યો જ હશે, બરાબર છે. એને શું કહેવાય, તો કે અણી, બરાબર. પેન્સિલની અણી હોય એને શું કહેવાય, લીડ, બરાબર. પણ આનો બીજો પણ મતલબ થાય છે દોરવણી કરવી, રાઈટ. લીડ મતલબ અણી પણ થાય છે પેન્સિલની, અને સાથોસાથ બીજો મતલબ દોરવણી કરવી પણ થાય છે, રાઈટ. સો આ કોન્સેપ્ટ ક્લિયર રે. થર્ડ જે છે વર્ડ ઈ છે બરાબર ફાઇન. તો ફાઇનનો મતલબ શું થાય, બરાબર. તો એક મતલબ તો આપણને ખબર જ છે, સારું. ફાઇન મતલબ સારું. અને બીજો મતલબ ફાઇનનો થાય છે દંડ, બરાબર છે. દંડ મતલબ જે આપણે જે હેલ્મેટને આન તેન બધું ન પહેર્યું હોય તેના જે દંડ લાગુ પડે છે ને, બરાબર. તો એ દંડ, એને પણ ફાઇન જ કહેવાય. મને કેટલો ફાઇન્ડ મળ્યો, બરાબર છે. એટલે કે મને કેટલો સારો એવો દંડ મળ્યો, તો કે કેટલો મળ્યો, તો કે 1500 રૂપિયા. શું કામ, તો કે હેલ્મેટ નહોતું પહેર્યું, રાઈટ. સો આવીએ પાછા મુદ્દા ઉપર. એટલે કે એક શબ્દ ક્યારેય એક મતલબ ધરાવતો હોય એવું જરૂરી હોતું નથી, દરેક કેસમાં એવું હોતું નથી, બરાબર. શબ્દ એક પણ એના અર્થ અનેક, રાઈટ. એટલે આવું પણ હોય છે. તો આ કોન્સેપ્ટ મગજમાં રાખજો, રાઈટ. ચલો વળી આગળ. Tansen bowed before the king. Okay. I think you have the most wonderful voice in the world, said the king. Well, my lord, there is someone who sings better than I, said Tansen with a smile. Really? Cried the disbelieving king. Then I must have him sing in my court. Can you arrange it? Asked the king. Tansen shook his head. I am afraid he will not come to the court. What? Even if he hears that the king himself requests him? No, not even then. Akbar was very eager to meet him. ચલો શું કહેવા માંગે છે અહીંયા સુધીની સ્પીચ, બરાબર છે. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. એટલે કે મને લાગે છે ત્યાં સુધી તારો અવાજ, બરાબર છે, દુનિયામાં સૌથી અદ્ભુત અવાજ છે.
યુ હેવ એટલે કે તારી પાસે છે. શું? તો કે ધ મોસ્ટ વન્ડરફુલ એટલે કે સૌથી અદ્ભુત વોઇસ મતલબ અવાજ, ઇન ધ વર્લ્ડ એટલે કે દુનિયામાં તારો સૌથી અદ્ભુત અવાજ છે. સેડ ધ કિંગ આવું રાજાએ કહ્યું. વેલ માય લોર્ડ, there is someone who sings better than I. એટલે કે મારા પ્રભુ, એવું પણ એક વ્યક્તિ છે જે મારા કરતાં પણ સારું ગાય છે. there is someone એટલે કે એવું કોઈ વ્યક્તિ છે, એવું કોક છે, who sings કે જે ગાય છે, better than I એટલે કે મારા કરતાં પણ સારું, better મતલબ સારું. said તાનસેન with a smile આવું તાનસેને મલકાતા મલકાતા કહ્યું. સ્માઇલ મતલબ મલકાવું, બરાબર છે. રિયલી ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. હવે જુઓ અહીંયા શબ્દ આપ્યો છે ક્રાઇડ. મેં તમને હમણાં કીધું હતું એક શબ્દ એક મતલબ, ક્યારેય માનવાનું નહીં, રાઈટ. અગેન એનું બીજું એક્ઝામ્પલ છે ક્રાઇડ. ક્રાય મતલબ તો આપણને ખ્યાલ જ છે, રોવું. તો રાજા રડવા માંડ્યા, બરાબર, એવું થશે આવો મતલબ, બરાબર. રોતા રોતા કહ્યું, ખરેખર ના, એવું નથી. સી ક્રાયનો બીજો મતલબ એ પણ થાય છે જોરથી કહેવું, બરાબર છે, મોટેથી કહેવું, મોટેથી બોલીને કહેવું. એટલે કે રિયલી આ શબ્દ રાજા ખૂબ જ જોરથી બોલ્યા, બરાબર. એવા સંજોગમાં ક્રાઇડ શબ્દનો ઉપયોગ થયો છે, રાઈટ. એટલે કે ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ એટલે કે વિશ્વાસ ન આવતા રાજાએ, બરાબર છે, જોરથી કહ્યું, ખરેખર. then I must have him sing in my court. તો પછી, then એટલે પછી, તો પછી મારે તેને મારી દરબારમાં ગાવા માટે બોલાવવા જ જોઈએ, અથવા તો મારે તેને મારી દરબારમાં ગવડાવવા જ જોઈએ. કેન યુ અરેન્જ ઇટ? શું તું વ્યવસ્થા કરી શકે છે? આસ્ક ધ કિંગ એટલે કે રાજાએ, અકબરે તાનસેનને પૂછ્યું કે શું તું વ્યવસ્થા કરી શકે છે, તું આ ગોઠવણ, આ મુલાકાત કરાવી શકે છે? તાનસેન shook his head. તાનસેને પોતાનું માથું ડોલવ્યું, બરાબર છે. શેક, હવે જુઓ શુક જે શબ્દ છે એ શેકનું V2 ફોર્મ છે, શેક, SHAKE. શેક એટલે હલાવવું અથવા તો ડોલાવવું, બરાબર છે. એનું V2 ફોર્મ યુઝ કરેલું છે, સાદા ભૂતકાળમાં યુઝ કરેલું છે આ વાક્ય. એટલે કે તાનસેન shook his head, તાનસેને પોતાનું માથું ડોલવ્યું. આઈ એમ અફ્રેડ એટલે કે મને ડર છે. હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ એટલે કે મને ડર છે તે દરબારમાં આવશે નહીં, બરાબર. ફરીથી રાજાને અચંબો લાગે છે, ફરીથી રાજાને નવાઈ લાગે છે. વોટ? શું વાત કરે છે? ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ એટલે કે રાજા પોતાની જાતે તેમને વિનંતી કરીને બોલાવે છે, એવું તે સાંભળે તો પણ નહીં આવે? તો કે નો, નોટ ઇવન ધેન એટલે કે ના, તો પણ નહીં. અકબર વોઝ વેરી એગર ટુ મીટ હિમ એટલે કે અકબર તેને મળવા માટે ખૂબ જ આતુર હતા, રાઈટ. એગર મતલબ આતુર હોવું, ટુ મીટ હિમ, મીટ મતલબ મળવું, ઓકે. અકબર જે છે એ આ વ્યક્તિને મળવા માટે ખૂબ જ આતુર હતા. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. With a smile, he looked into Tansen's eyes. If he doesn't come here, I shall go to him myself. Will you take me to him? Asked the king. એટલે કે રાજાએ કહ્યું, વેરી વેલ ઉસ્તાદજી એટલે કે બહુ સરસ ઉસ્તાદજી. વિથ અ સ્માઇલ એટલે કે પોતાની આંખો, સોરી, વિથ અ સ્માઇલ હી લુકડ ઇન ટુ તાનસેન્સ આઈઝ એટલે કે તેણે મલકાતા મલકાતા તાનસેનની સામે જોયું, એટલે કે તાનસેનની આંખોમાં જોયું, એટલે કે તાનસેન સામે જોયું, બરાબર, મલકાતા મલકાતા. ઇફ ઇટ ડઝન્ટ કમ હિયર જો તે અહીંયા નથી આવતા તો આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ તો હું મારી જાતે ત્યાં તેમની પાસે જઈશ. ગો ટુ હિમ એટલે કે તેમની પાસે જઈશ. માય સેલ્ફ એટલે કે મારી જાતે, બરાબર, હું તેમની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ શું તું મને ત્યાં લઈ જઈશ?
શું તું મને તેમની પાસે લઈ જઈશ? આસ્ક ધ કિંગ એટલે કે રાજાએ આવું પૂછ્યું. ઓકે, સો ગાઈઝ, ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે. આજે આપણે આટલું રાખીએ છીએ. બાકીનો જે લેસન છે, બરાબર, વિલ ડુ ઇટ ધ ડે આફ્ટર ટુમોરો. બરાબર, આપણે પરમ દિવસે આનો બીજો સેશન લેશું. બરાબર, હોમવર્ક ઇઝ દેટ જેટલું મેં ટ્રાન્સલેશન કરાવેલું છે, રાઈટ, દેટ યુ નીડ ટુ રાઇટ ડાઉન ઇન યોર બુક ફોર 3 times. બરાબર, એ તમારે આ ટ્રાન્સલેશન ભાષાંતર 3 વખત તમારી બુકમાં લખવાનું રહેશે. ઇઝ ઇટ ઓકે? ચલો, સો સ્ટે ટ્યુન એન્ડ આસ્તા લા વિસ્તા. હેવ અ નાઇસ ડે.